જીયા મગર છે અને વાંદરો અયાંશ છે, બરાબર? હવે મગર અને વાંદરાવાળી વાર્તા સાંભળવાની છે ને. તો એક નદી હતી અને નદી કાંઠે એક જાંબાનું ઝાડ હતું. ત્યાં એક વાંદરો રહે અને એક મગર રહે. હવે મગર અને વાંદરો પાક્કા દોસ્ત હતા. હવે એકબીજાને જાંબુ આપે. રોજ વાંદરો તોડી અને મગરને જાંબુ આપે અને મગર તો રોજ ખાય. તો વાંદરાએ કહ્યું, જાઓ મારી ભાભી માટે પણ તમે જાંબુ લઈને જાઓ. એટલે મગરને વાંદરો તોડીને જાંબુ આપે છે અને પછી એ જાંબુ લઈ અને મગરી પાસે જાય છે. ક્યાં જાય છે? મગરી પાસે જાય છે અને ત્યાં જઈ અને પાસે આવી અને કહે છે, લો જાંબુ ખાઓ. વાંદરા ભાઈએ તમારા માટે જાંબુ મોકલાયા છે. પણ પછી મગરી કહે છે, આ જાંબુ તો બહુ મીઠા છે. હવે એ જાંબુ ખાવાવાળાનું કાળજું કેટલું મીઠું હશે, મારે તો એનું કાળજું ખાવું છે. એમ કરી અને ક્યાં જાય છે મગર? પાછો વાંદરાને. હવે ત્યાં જઈ અને વાંદરાને કહે છે, વાંદરાભાઈ તમને તમારી ભાભીએ જમવા બોલાયા છે. કઈ બોલાયા છે? બોલાયા છે. હવે વાંદરાભાઈ તો જાય છે મગરભાઈના ઘરે. અધ વચ્ચે મગરભાઈને યાદ આવે છે કે મગરભાઈ એમને વાંદરાને કહે છે કે વાંદરાભાઈ તમને તો તમારી ભાભીએ તમારું કાળજું ખાવા માટે બોલાયા છે. તો વાંદરો કહે છે, હા મારું કાળજું તો ઝાડ પર છે એટલે પાછું જવું પડશે. તો મગર અને વાંદરો પાછા જાંબાના ઝાડ પાસે જાય છે અને વાંદરો તો કૂદકો ભરી અને ઝાડ ઉપર ચડી જાય છે અને પછી પોતે ઉપર બેસી જાય છે અને કહે છે, મૂર્ખ મગર, મારું કાળજું તો મારી પાસે જ છે. શું કહે છે?